નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે ગણિતમાં પહેલા પીરિયડમાં જોયું કે પાઠ નંબર 8 એકમ અને દશક વિશે શીખ્યું. તો એમાં હવે આપણે આગળ શીખીએ કે પ્રશ્ન નંબર 5 આપેલો છે, 1 થી 4 આપણે જોઈ ગયા. તો એમાં પ્રશ્ન નંબર 5માં છે આપેલી સંખ્યાઓને સંકેત પ્રમાણે દર્શાવો. તો એમાં દશકમાં આપણે ચોરસ કરવાનું છે અને એકમમાં ગોળ. તો દશકની સંખ્યામાં આપણે 10 10ના 3 જૂથ હોય. તો આપણે અહીંયા સંખ્યા આપી છે એવી રીતના આપણે અહીંયા ચોરસ અને ત્રિકોણ કરવાના છે. તો જો ઉદાહરણમાં પહેલું આપ્યું છે આપણે 35. તો એમાં આપણે દશકની સંખ્યા થશે 3 અને એકમની સંખ્યા થશે 5. એટલે એમાં જો આપણે આપ્યું છે 3 ચોરસ અને 5 ગોળ. તો હવે આપણે બીજું આપ્યું છે 28. તો દશકની સંખ્યા 28માં 2 થશે અને એકમની સંખ્યા થશે 8. તો આપણે 2 ચોરસ કરીશું અને 8 ગોળ મીંડા કરીશું, બરાબર. પછી ત્રીજા નંબરે 53 છે. તો એમાં દશકની સંખ્યા 5 અને એકમની સંખ્યા 3. તો 5 ચોરસ કરીશું ને 3 ગોળ મીંડા કરીશું. પછી છે 32. તો એમાં દશકની સંખ્યા 3 અને એકમની 2. તો આપણે દશકમાં 3 ચોરસ કરીશું ને એકમની સંખ્યા 2 છે એટલે 2 ગોળ કરીશું. પછી છે 85. તો એ 85 સંખ્યામાં દશકનો અંક થશે 8 અને એકમના 5. તો 8 ચોરસ કરીશું અને 5 ગોળ કરીશું. એવી રીતના 94 છે. તો 94માં આપણે દશકનો અંક થશે 9 અને એકમનો 4. તો આપણે 9 ચોરસ કરીશું અને 4 ગોળ કરીશું. એવી રીતના 33 આપ્યા છે. તો 33માં આપણે દશકનો અંક થશે 3 અને એકમનો અંક 3 થશે એટલે 3 ચોરસ અને 3 ગોળ કરીશું. પછી એવી રીતના 72 છે. તો 7 એકમનો અંક 7 થશે અને દશકનો અંક 7 થશે અને એકમનો અંક 2 થશે એટલે 7 ચોરસ કરીશું અને 2 ગોળ કરીશું. પછી 64 સંખ્યા આપી છે. તો દશકનો અંક 6 થશે અને એકમનો અંક 4 થશે એટલે આપણે 6 ચોરસ કરીશું અને 4 ગોળ કરીશું. એવી રીતના આપણે છેલ્લે આપ્યું છે 48. તો 48માં દશકનો અંક થશે 4 અને એકમનો અંક થશે 8 એટલે 4 ચોરસ કરીશું ને 8 ગોળ કરીશું. હવે નીચે આપ્યું છે કોયડા ગમન. તો એમાં રેયાંશ અને રિયાએ રમકડાની ચૂકવેલ કિંમત અંકોમાં સંકેતના આધારે લખો. તો રેયાંશ અને 2 ચોરસ ને 1 ગોળ આપ્યા છે. તો આપણે દશક માટે ચોરસ આપ્યા હતા અને ગોળ માટે એકમ આપ્યા હતા. તો 2 ચોરસ આપ્યા છે એટલે 20 થયા અને 1 ગોળ આપ્યું છે એટલે એકમનો અંક 1 થયો એટલે 20 ને 1 21. એટલે આપણે અહીંયા ખાલી જગ્યામાં લખીશું 21. એવી રીતના રિયાએ 10 રૂપિયા એટલે દશકનો અંક 1 આપ્યો છે, 1 જ ચોરસ આપ્યું એટલે દશકનો અંક 10 અને 2 ગોળ આપ્યા છે એટલે એકમની સંખ્યા 2 એટલે 10 ને 2 12. હવે પ્રશ્ન નંબર 6 છે મૈત્રી, મુસ્કાન, કેતુલ, આરવ અને રૂચા અને ફેનાલી મેળામાં ફરવા ગયા હતા. તો મેળામાં રીંગની રમતમાં નીચેના આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે પોઈન્ટ મળેલા છે. તો જો દુધિયા ચોરસ આપ્યું હોય તો 10 પોઈન્ટ અને લીલા ચોરસ આપ્યા હોય તો 1 પોઈન્ટ. તો એમાં મૈત્રીને છે જો એક જ દુધિયા ચોરસ છે ને 3 4 આપ્યા છે 1 પોઈન્ટના એટલે 10 ને 4 14 થશે. પછી મુસ્કાનના આપ્યા છે આપણે 1 દુધિયા ચોરસ છે એટલે 10 ઈ અને 6 1 પોઈન્ટવાળા લીલા ચોરસ છે એટલે 6 ઈ 10 ને 6 16 થશે. પછી કેતુલના આપ્યા છે દુધિયા ચોરસ 1 છે રીંગમાં અને 6 1 પોઈન્ટવાળા છે એટલે એને 10 ને 6 16 થશે. પછી આરવને જોઈએ તો 1 દુધિયા ચોરસ છે એટલે 10 પોઈન્ટ એના અને 5 છે એ ગ્રીન છે એટલે 5 પોઈન્ટ એના એટલે 10 ને 5 15 થશે. પછી રૂચાને રીંગમાં કેટલા આવ્યા તો 1 દુધિયા બોક્સ છે એટલે 10 પોઈન્ટ એના અને 7 છે એ
ગ્રીન બોક્સ આપ્યા છે એટલે 10 ને 7 17 થશે રૂચાને, બરાબર. અને ફેનાલીને કેટલા છે તો જોઈએ, એને એક બોક્સ 10 પોઈન્ટવાળું આવ્યું છે અને 8 બોક્સ છે એ ગ્રીન આવ્યા છે એટલે 1 પોઈન્ટવાળા આવ્યા છે એટલે 10 ને 8 18 થશે. તો નીચે આકૃતિ પરથી નીચેના પ્રશ્નના જવાબ લખો. તો પહેલું છે બાળકોએ મેળવેલ પોઈન્ટ જણાવો. તો એમાં મૈત્રીના કેટલા હતા આપણે 14, પછી મુસ્કાનને 16 આવ્યા હતા, પછી કેતુલને 16 આવ્યા હતા, આરવને 15, પછી રૂચાને 17 અને ફેનાલીને 18. તો સૌથી વધારે પોઈન્ટ કોણે મેળવ્યા? તો આપણે પહેલા પ્રશ્નમાં જોઈએ કે એમાં સૌથી વધારે ફેનાલીને છે એટલે કે ખાલી જગ્યામાં લખીશું ફેનાલીએ. પછી ત્રીજા નંબરનું છે સૌથી ઓછા પોઈન્ટ કોને મેળવ્યા? તો સૌથી ઓછા પોઈન્ટ મૈત્રીને છે, તો અહીંયા ખાલી જગ્યામાં લખીશું મૈત્રી. પછી ચોથું છે કોણે કોણે સરખા પોઈન્ટ મેળવ્યા? તો સરખા કોને છે? મુસ્કાન અને કેતુલને, તો આપણે લખીશું મુસ્કાન ખાલી જગ્યામાં અને કેતુલ. પછી પાંચમું છે રૂચા અને મૈત્રીમાંથી કોણે વધારે પોઈન્ટ મેળવ્યા? તો રૂચાના પોઈન્ટ અને મૈત્રીના પોઈન્ટ જોઈએ તો મૈત્રીને 14 છે અને રૂચાને 17 છે, તો કોના પોઈન્ટ વધારે છે? રૂચાના, તો ખાલી જગ્યામાં લખીશું રૂચા. પછી છઠ્ઠું છે ફેનાલી અને આરવમાંથી કોણે ઓછા પોઈન્ટ મેળવ્યા છે? તો ફેનાલીના 18 છે અને આરવના 15 છે, તો આરવે ઓછા પોઈન્ટ મેળવેલા છે. હવે પ્રશ્ન નંબર 7 છે કે માગ્યા મુજબ ખાલી જગ્યા ખાલી બોક્સમાં જવાબ લખો. તો અહીંયા આપણે ફૂલની સંખ્યા આપી છે અને આપણે 10ના કેટલા હાર બનશે અને કેટલા છૂટા ફૂલ વધશે એ લખવાનું છે. તો 24 ગુલાબ આપ્યા છે તો 2 હાર 10-10ના બનશે અને 4 છૂટા ફૂલ વધશે. પછી 48 મોગરાના ફૂલ આપ્યા છે તો એમાંથી 10-10ના હાર બનાવીએ તો એ 4 બને અને 8 છૂટા ફૂલ વધશે. એવી રીતના ગલગોટાના ફૂલ આપણે 67 આપ્યા છે તો 10-10ના હાર આપણે બનાવીએ તો 6 બને અને 7 છૂટા ફૂલ વધશે. એવી રીતના જાસૂદના ફૂલ આપણે 35 આપ્યા છે તો 10-10ના હાર બનાવીએ તો એમાં આપણે 3 હાર બનશે અને છૂટા ફૂલ આપણે બનશે 5. પછી સૂર્યમુખીના આપણે 56 ફૂલ આપ્યા છે તો 10-10ના હાર બનાવીએ તો એ 5 હાર બને અને 6 છૂટા ફૂલ વધે, બરાબર. તો આપણે ગણિતનો બીજો પીરિયડ અહીંયા પૂરો કરીએ છીએ.